નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. આપણા જેવા છીએ તેવા જ રહીશું તો એવા નહીં બની શકીએ જેવા બનવા ઈચ્છે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 10 ડિસેમ્બર 2024, 10/12/24. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે. તેનો શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ ચાલી રહ્યો છે. તિથિ આવે છે દસમ. આજે છે માગશર સુદ દસમ. આજનું નક્ષત્ર આવે છે ઉત્તરાભાદ્રપદા. યોગ વ્યતિપાત અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મીન રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિનવિશેષની વાત કરીએ તો આજે પંચક છે. એટલે પંચકમાં અમુક કાર્યો કરવામાં સાવધાની રાખવી પડે છે. અમુક કાર્યો નથી કરાતા અને અમુક કાર્યો થઈ પણ શકે છે. ગભરાવાની જરૂર નથી, પણ જરૂર છે યોગ્ય માર્ગદર્શન લઈને કામ કરવાની. આજે રવિયોગ જે છે અહોરાત્ર રહેવાનો છે, એટલે સમગ્ર દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન રહેશે. સિદ્ધિયોગ પણ છે જે બપોરે 1:30 સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છે તત્વોની. વાસ્તુ એ શાસ્ત્ર છે, ઉર્જાનું શાસ્ત્ર, દિશાઓનું અને તત્વોનું. સમગ્ર બ્રહ્માંડ એ પંચતત્વોનું બનેલું છે. આપણે પણ આપણું શરીર પણ પંચતત્વોનું બનેલું છે. એટલે જ કહેવાયું છે કે પિંડે સો બ્રહ્માંડે. જે પણ જગતમાં અસ્તિત્વમાં જે છે દેખાઈ રહ્યું છે તે બધું પંચતત્વોનું બનેલું છે. પાંચ તત્વોમાં આપણે આજે વાત કરવાની છે વાયુ તત્વની. વાયુ તત્વ એ ખૂબ મહત્વનું તત્વ છે. વાયુ આપણે જોઈ શકતા નથી, પણ અનુભવી શકીએ છીએ. વાયુની દ્રશ્ય અસરો પણ હોય છે અને અદ્રશ્ય અસરો પણ હોય છે. એટલે ખાસ કરીને એ સમજવાનું જરૂરી છે કે વાયુ તત્વની શું અસરો છે અને જો દોષ હોય તો તેનો શું પ્રભાવ પડતો હોય છે. વાયુ તત્વની જો વાત કરવામાં આવે તો વાયુની જે દિશાની આપણે વાત કરીશું, વાયવ્ય, જેને આપણે નોર્થ વેસ્ટ કહીએ છીએ, એ દિશા વાયુ તત્વની દિશા છે. આ વાસ્તુશાસ્ત્ર, વૈદિક વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની વાત કરી રહ્યો છું. અંશતઃ જોવા જઈએ તો સમગ્ર જે વાયવ્ય છે તેની અસર પશ્ચિમથી લઈ અને ઉત્તર સુધીનો ભાગ છે તે વાયુ તત્વનો ગણાતો હોય છે. આ જે ભાગ જે છે તે જો ત્યાં ઉજાસ હોય, ત્યાં ખુલ્લું હોય અને હલકું ભાગ હોય તો તે તમારા ઘરમાં, મકાનમાં દરેક જગ્યાએ સારી અસર આપતું હોય છે. જી દર્શક મિત્ર અમૃતભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. ગુડ મોર્નિંગ, નમસ્કાર. જી ગુડ મોર્નિંગ, નમસ્કાર. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જન્મ તારીખ 11/3/1998. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7 થી 8 મોર્નિંગ. જી જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વીરપુર, મહીસાગર જિલ્લો, કોયડમ ગામ. જી પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એવો છે કે બેબીના લગ્નની તારીખ 31/3/2025 ને બ્રાહ્મણે જોઈ છે, પણ એ દિવસ બુધવાર આવે છે અને સાંજના સમયે લગ્ન રાખવું છે અને સામે પક્ષે હેમરાજથી કરીને દીકરા છે. બરાબર, બંનેને મંગળ છે. તો કેવું બુધવારે થાય? શું નામ છે આપનું ભાઈ?
અમૃતસિંહ નામ છે મહારાજ. જી સારું. જુઓ, બહુ સરસ પ્રશ્ન છે અને તમે જાગૃત છો તે સારી વસ્તુ છે. જુઓ, જ્યોતિષ એ અંધશ્રદ્ધા નથી, એ સંપૂર્ણ વિજ્ઞાન છે અને વિજ્ઞાન કરતાં પણ વિશેષ છે. હજી વિજ્ઞાને પણ જાણી રહ્યું છે તે બધી વસ્તુઓ હજારો વર્ષો પહેલાં જ્યોતિષશાસ્ત્રમાં હતું. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણના નિયમો હતા. ગ્રહણ ક્યારે થશે, શું થશે, ક્યારે ચંદ્રનો ઉદય થશે, ક્યારે પૂનમ આવે છે, આ બધી વસ્તુઓ. કોઈ એવા સાયન્સ વિજ્ઞાનના સાધનો નહોતા, પણ બધી ગણિત હતું આખું. આ વિજ્ઞાન છે. અને તમે આજે પણ જોશો કે જે પ્રમાણેના ગ્રહો હોય છે રોજ પંચાંગ, એ જ પ્રમાણે તમે આકાશમાં પણ ગ્રહોની સ્થિતિ જોઈ શકો છો. જાગૃતિ કહેવી ખૂબ જરૂરી છે. હવે તમે જે કીધું કે સૌથી પહેલાં તો વાત કે બુધવાર આવે છે. હવે સામાન્ય રીતે બુધવારનો કોઈ નિષેધ નથી. શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો બુધવારે લગ્નનો કોઈ નિષેધ નથી, પણ આપણે ત્યાં એક સામાન્ય માન્યતા છે કે ભાઈ બુધવારે દીકરી જે હોય એને બાપના ઘરેથી વળાવાય નહીં. એક એવી પ્રબળ માન્યતા છે ભાઈ. એટલે એમાં તમે તમારી જે પરંપરા પ્રમાણે, તમારા સમાજ પ્રમાણે જે થતું એ કરી શકો છો. શાસ્ત્રનું આમાં કોઈ એવું સ્પષ્ટીકરણ નથી હોતું. એટલે આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખજો. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વળાવવાનું બીજે દિવસ સવારે રાખવાનું આવતું હોય, અથવા આવી રીતે તમારે પ્રેક્ટિકલી થવું પડે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખીને જ તમે આગળ વધજો. જી જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી જગદીશભાઈ, જન્મ તારીખ જણાવો. 26/10/2002 મારા બાબા વિશે પૂછ્યું છે. 26/10/2002. હા. જન્મ સમય શું છે? સમય સાંજનો સવારે 9 સાડા 9 ને 7 સવારના. હા. જન્મ સ્થળ શું છે? પાલનપુર. જી જન્મ સ્થળ ફરીવાર જણાવો. પાલનપુર. પાલનપુર. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે બાબાની સગાઈ માટે એક બે જગ્યાએ વાત નાખી પણ વાત મેં આવતો નથી બેન. એને લગ્ન વિશે કઈ કેવું છે? જી શું કરે છે આપણો દીકરો? ઘરે છે, વેપારનો ધંધો કરે. કોલેજ કરી છે. જી જી ચોક્કસ. ચાલો આપણે જોઈ લઈએ કે કુંડળી તમે જે વિગત આપી છે અનુસાર શું આવી રહી છે. કુંડળી જો વાત કરવામાં આવે તો કુંડળી વૃશ્ચિક લગ્નની આવી રહી છે. હવે આ કુંડળીમાં જો વાત કરવામાં આવે તો મંગળ દોષ નથી, માંગલી નથી, તેમ છતાં પણ વિલંબ થયો છે. કારણ કે સપ્તમ સ્થાનનો અધિપતિ 12મા સ્થાનમાં સ્થિત થયેલો છે. જ્યારે પણ કોઈ પણ સ્થાનનો અધિપતિ જે છે તે ખાડાના સ્થાનમાં હોય, નિર્બળ હોય, પ્રતિકૂળ અવસ્થામાં હોય કે પાપ ગ્રહ સાથે હોય તો તે અસર કરતો હોય છે. શુક્ર ગ્રહ કુંડળીમાં સ્વગૃહી છે, પણ 12મા સ્થાનમાં છે અને વક્રી પણ છે. એના કારણે આ વિલંબ થઈ રહ્યો છે. યોગની જો વાત કરીએ તો યોગ અત્યારે ચાલુ છે. આવનારા મે મહિના સુધી યોગ છે. એટલે પ્રયત્ન તો પૂરેપૂરો કરી લેજો. કારણ કે સૌથી સારી વસ્તુ એ છે કે ગ્રહો સૂચવવા જોઈએ કે યોગ છે. ઘણીવાર લોકો કહેતા હોય છે કે બહુ ઉપાય કર્યા અને બહુ પ્રયત્ન કર્યા થતું નથી, પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે ગ્રહો જો નિર્દેશ કરતા હોય તો જ ઉપાયો જે છે તે અસર કરતા હોય છે. બરાબર છે? તો આ સારી વાત છે. ઉપાયમાં બે વસ્તુ તમારે ખાસ કરવાની છે. એક તો કે એનો અર્ક વિવાહ કરાવો, તે અનુકૂળતા આપી દેશે. અને બીજું કે શુક્ર ગ્રહના જપ અને અનુષ્ઠાન કરો. બરાબર છે? વ્યવસ્થિત રીતે સારા મુહૂર્ત જોઈ માર્ગદર્શન લેજો, સંકલ્પ એનો કરી, અને બહુ જરૂરી છે એ કરવું, તો એનાથી અનુકૂળતા વધી શકશે. જી નયનાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 12/2/97. 12/2/97. હા. જન્મ સમય શું છે? રાત્રે 10:20. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મહેસાણા. જી પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિની કન્યા સાથે થશે, અને સરકારી નોકરીના યોગ છે કે કેમ? જી હાજી જોઈ લઈએ. આપણે એમણે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, કન્યા લગ્નની કુંડળી આવે છે. તમારી રાશિ જે છે તે મેષ રાશિ છે. અત્યારે 7મા સ્થાનમાંથી 7મ સ્થાનમાંથી જ રાહુ મહારાજની અત્યારે ગોચર ભ્રમણ ચાલી રહ્યું છે. જન્મના કેતુ અને શનિ 7મ સ્થાનમાં છે, એટલે પ્રબળ શ્રાપિત દોષ પણ છે. એટલે થોડુંક ધ્યાન રાખીને પાત્ર પસંદગી કરજો. મેળાપકમાં ખૂબ ધ્યાન રાખજો.
કારણ કે પ્રથમ સ્થાનમાં રાહુ મંગળનો અંગારક દોષ પણ છે અને બીજું કે આ કુંડી મંગળવાળી પણ ગણી શકાય, એટલે માંગલિક પણ છે પણ મેચિંગ પણ કરજો. યોગની જો વાત કરીએ તો અત્યારે એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે, એટલે આપ પૂરેપૂરો પ્રયત્ન કરો. જાન્યુઆરી બાદ યોગ વધારે મજબૂત થશે, જાન્યુઆરી 2025 પછી. ઉપાયમાં જે મેં કહું, જે દ્વિદોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને ગુરુવારના દિવસે ખાસ પીળી વસ્તુઓનું દાન કરો અને પીળા રંગના વસ્ત્રો પહેરો અને પીપળાને જળ ચડાવો અને પ્રાર્થના કરો. આ કરવાથી અનુકૂળતા વધી શકશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરી આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અલ અને ઈ. આજે થોડુંક ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. ગેરસમજણથી બચજો. કોઈ પ્રકારનું આમ કહેવાય કે આજે તમારા વિચારોનો બદલાવ થશે, એટલે તમારી સમજણમાં ફેર પડે, ક્યાં સામેવાળાની સમજણમાં ફેર પડી શકે એવું છે. એના કારણે મતભેદ ઊભા થઈ શકે એવું છે. આજે ખાસ એ ધ્યાન રાખવાનું છે, વિરોધીઓથી તમારે સાવધ રહેવાનું છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. આજે મિત્રોથી ફાયદો રહે તેવો દિવસ છે. ઉપરાંત ધન લાભની શક્યતા પણ આજે દેખાઈ રહી છે, માટે એ બાબતે આજે જાગૃત રહેજો. આજે નવી તકો પણ તમને મળી શકે તેમ છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ, એ કાર્યક્ષેત્રે પ્રગતિ રહે. એટલે ફોકસ આજે એમ કહેવાય કે બીજી બધી વસ્તુ બાજુ પર રાખજો, ફોકસ તમારા કામકાજ પર રાખજો. હા, જમીન મકાન પ્રોપર્ટીના કોઈ કાર્ય હશે તેમાં અનુકૂળતા છે. લેવેચ કરવી હોય, રિપેર કરાવવું હોય, કંઈક રિનોવેશન કરાવવું હોય તો અનુકૂળતાવાળો દિવસ છે. આજે બઢતીના યોગો છે, એટલે તમારું પ્રમોશન ડ્યુ થયું હોય અથવા કોઈ જગ્યાએ તમારે સારું વધારે સારું પદ માટે એપ્લાય કરવું હોય, ઇન્ટરવ્યૂ આપવો હોય, પ્રોસેસ કરવો હોય તો આજે કરી શકો છો. તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, આગળ વધીએ વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના વ્યક્તિઓ જેના નામાક્ષર છે ડ અને હ, આજે મુસાફરી લાભદાયી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક બહાર નીકળવાનું જો શક્ય બને, કોઈ પ્લાન થાય તો કરી લેજો. આજે અણધાર્યો ખર્ચો પણ આવી શકે છે, માટે બજેટ પ્લાનિંગ આવશ્યક છે. હા, પ્રયત્નોમાં થોડી પ્રતિકૂળતા દેખાઈ રહી છે, તો થોડી વધારે મહેનતની અને ઉત્તમ આયોજનની જરૂર રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, આપના માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે. નિરાશાનો અનુભવ થાય, તમારા વિચારો છે તેમાં બદલાવ આજે આવી શકે એવું છે. અને એટલા માટે ખાસ વાહન ચલાવતા કે મશીનનો ઉપયોગ કરતાં થોડું આજે સંભાળવાનું છે. જે વ્યક્તિઓને લોહીના દબાણની, બીપીની એવી તકલીફો છે તેવા લોકોએ આજે વિશેષ સાવધાની રાખવી. આજે ખાસ યોગ, પ્રાણાયામ, કસરત જરૂર કરી લેવા. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. ભાઈ, આપણા માટે આજે તમારા વડીલ વર્ગ હોય, સ્વજનો હોય, તેનો સહકારની અપેક્ષા હશે તો ફળવા જઈ રહી છે. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે હશો તો આજે પ્રગતિ થાય તેવું છે. પણ આજે આર્થિક જોખમથી સાચવવાનું છે. રિસ્ક ન લેતા. કોઈ પ્રકારના એવા નિર્ણય હોય આર્થિક બાબતના, પૈસાની બાબતના, તો બિલકુલ આજે ડિસિઝન ન લેતા થોડુંક ચેક કરજો. વેઇટ એન્ડ વોચની આજે તમને સલાહ છે. જી દર્શનાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી દર્શનાબેન. હા, હું વલસાડથી બોલું છું અને મારી જન્મ તારીખ 11/9/70. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારે 5 વાગે. જી, જન્મ સ્થળ જણાવો. મારો જન્મ સ્થળ વલસાડ. જી, પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન છે કે હું એક બિઝનેસ કરું છું પેટ્રોલ પંપનો. હાલમાં મારા 3-4 મહિનાથી મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. મારા જે ઉધારી છે એ નીકળતી નથી અને મારી આવક બંધ થઈ ગઈ છે. તો એનું કારણ શું છે સર? હાજી બેન, કેટલા સમય ધંધો કરો છો તમે? મારો ધંધો તો એમ તો સર 15 વર્ષથી છે. બરોબર છે. એટલે ગ્રાહકો નથી આવતા કે ઉધારી વધી રહી છે?
ના ઉધારી વધી રહી છે, ગ્રાહકો આવે છે પણ મેં જે લોકોને ઉધાર આપ્યું છે ને તે ઉધારી નીકળતી નથી સર. હા, કારણ કે તમારું જે પ્રશ્ન છે સમજવો પડે એટલા માટે મેં તમને આ પ્રતિ પ્રશ્નો કર્યા. તમે જે વિગત આપી છે અનુસાર તમારી જે કુંડળી આવી રહી છે સિંહ લગ્નની કુંડળી આવે છે, રાશિ પણ આપની સિંહ રાશિ જ આવે છે. આપણા સપ્તમ સ્થાનમાં રાહુ છે. રાહુ છે એટલે સપ્તમ સ્થાન જે છે તે ફક્ત જીવનસાથી નથી, તમારા ગ્રાહકો, જાહેર જીવનના સંપર્કો, આ બધા માટે સપ્તમ સ્થાનનું ખૂબ મહત્વ છે. અહીંયા રાહુ છે. રાહુ તમને લોકોથી ફાયદો બી આપે પણ ક્યારેક તમને ફસાવે બી ખરા. અત્યારે હાલ રાહુની જે દશા ચાલી રહી છે, હજી તો સમય લાંબો છે. જૂન 2028 સુધી આ રાહુની દશા તમારી રહેવાની છે. એટલે થોડુંક હજી સાવચેતીથી કામ રહેજો, રિસ્ક ન લેતા. બીજું કે એના ઉકેલ માટે પણ સ્ટેપ બાય સ્ટેપ પ્રયત્ન કરજો. કારણ કે અત્યારે હાલ રાહુ પરથી શનિનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે માર્ચ મહિના સુધીનો સમય તો હજી પણ થોડો કઠણ કહી શકાય. ત્યારબાદ થોડી રાહત રહેશે. હા, ગુરુ મહારાજનું પરિભ્રમણ છે એ તમને લાભ આપી રહ્યું છે, એટલે તમે મહેનત ચાલુ રાખજો, કર્મ ચાલુ રાખજો. આગળ તમારું કર્મ જે છે તે અનુકૂળતા આપશે. હવે વાત કરીશું ઉપાયની. જો આપની કુંડળીમાં ખૂબ જ પ્રબળ એવો દ્વિગ્રહણ દોષ છે અને તેના કારણે બુદ્ધિશાળી હો પણ ક્યારેક કોઈની વાતમાં પણ આવી જવાય, કોઈની અસરમાં આવી જવાય, એટલે માનસિક ડિસિઝન લેવામાં થોડુંક તકલીફ રહી શકે. એટલે એ વાતનું ધ્યાન રાખજો કે દ્વિગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ કે જે પ્રભાવી પદ્ધતિ છે એ આપણા માટે ખૂબ જરૂરી છે. અટકેલા પૈસા માટે બે વસ્તુ આપ ખાસ કરી શકો છો. સૌથી પહેલી વાત તો એ કે શિવજીને બિલીપત્ર ચઢાવો અને પ્રાર્થના કરો. આ એક સરળ ઉપાય છે પણ ખૂબ પ્રભાવી ઉપાય છે. અને સૌથી અગત્યનું બેન, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. તમે છેલ્લા કેટલાક સમયમાં વાસ્તુમાં કોઈ ઘરમાં ફેરફાર કરાવ્યા હોય, તમારી ઓફિસ છે ત્યાં કોઈ ફેરફાર કરાવ્યા હોય તો પણ આ તકલીફો આવી શકે એમ છે. એટલે ખાસ કોઈ નિષ્ણાત પાસે, શાસ્ત્રના જાણકાર પાસે તમારું ઘરનું અને જગ્યાનું વાસ્તુ ચેક કરાવો. વાસ્તુ એ ખૂબ પ્રભાવશાળી છે. ગ્રહો કદાચ રિઝલ્ટ આપવામાં ટાઈમ આપશે પણ વાસ્તુ છે એ જલ્દી અને પ્રભાવશાળી રિઝલ્ટ આપી શકે એમ છે. જી હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આજે થોડું સ્વાસ્થ્યનું, તબિયતનું ધ્યાન રાખજો. બેદરકાર ન રહેતા. આમ તો શિયાળો શરૂ થઈ ગયો છે, સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રયત્ન કરજો. હા, સંપત્તિ, પ્રોપર્ટી બાબતે લાભ થઈ શકે એવું છે અને આજે ગ્રહો તમને ક્યાંક મનની શાંતિનો પણ અનુભવ કરાવવા જઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. પ્રેમમાં અનુકૂળતા છે, લાગણી તમે કોઈને વ્યક્ત કરી શકો છો. આજે નવા આયોજનોમાં પ્રગતિ થશે અને હા, સંતાનોના ક્યાંક નાના મોટા પ્રશ્નો રહેશે, એને આજે પ્રાયોરિટી પર એના ઉકેલ માટે લઈ લેજો. હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, ધ, ફ અને ઢ. ભાઈ, લાગણીમાં ઉછાળો આવશે આજે, એટલે પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો. કિંમતી વસ્તુઓ હોય, અગત્યના દસ્તાવેજો હોય, સાચવજો, યોગ્ય ઠેકાણે મૂકી રાખજો, નહીં તો ક્યાંક ચિંતા કરાવશે. કુટુંબમાં પણ નાનો મોટો વિવાદ થઈ શકે તેમ છે. જી તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીશું. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે સફળતા ભર્યો દિવસ છે. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે અને ખાસ આજે મહિલા વર્ગની મદદ મળશે. તમારું જે કાર્ય હોય તેમાં ખાસ કોઈ મહિલા વર્ગની મદદ લેશો તો જલ્દી કાર્ય પતશે. હા, કાર્યની આજે કદર થશે એટલે અપેક્ષિત પરિણામ પણ પ્રાપ્ત થઈ શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એ આપણા માટે ખાસ વાત કરીએ તો સામાન્ય ધનલાભની અપેક્ષા આજે ફળશે ખરી, પણ તેમ છતાં તમારી અપેક્ષાને કારણે અથવા મનમાં અસંતોષને કારણે નિરાશા પણ અનુભવશો. આજે પોતાનો વ્યવસાય ધંધો હશે તો આજે સાચવવાનું છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે ખાસ સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. આજે પોઝિટિવિટી ફીલ કરશો. આજે ઉત્સાહ પણ તમારો વધવાનો છે. હા, પણ ક્યાંક મુસાફરીમાં, યાત્રા પ્રવાસમાં કંટાળો આવી શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.